મેં કીધું તું કે આપણે 1000 કોમેન્ટ રીલમાં થઈ જાય ને તો આપણી બ્રેઝ ઉડી લઈને જવાનું છે લેહ લદ્દાખ. ફૂલ એન્ડ ફાઇનલ પેકિંગ બધું થઈ ગયું છે ગાડીમાં. આ નાના એવા ઘરમાં હુતા હતા અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હર હર મહાદેવ. તો ભાઈ કરોડો વર્ષ પછી સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે એક નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. તો ભાઈ કરોડો વર્ષ પછી આપણે પાછો એક વ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ ખબર છે? કેમ કે એક નવી ટ્રીપનો પ્લાન સક્સેસ થઈ ગયો છે. પ્લાન તો ઘણા ટાઈમથી હાલતો હતો અને આજે છે ને મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ નાખી હતી કે રીલમાં 1000 કોમેન્ટ આવે ને તો આપણે એ પ્લાનને સક્સેસ કરી નાખશું. મતલબ રીલ એવી હતી કે લેહ લદ્દાખ જવાનું છે જો રીલમાં 1000 કોમેન્ટ આવે ને તો. અને એ તે ખબર છે કેમ? આપણી બ્રેઝ ઉડી લઈને મેં કીધું હતું કે આપણે 1000 કોમેન્ટ રીલમાં થઈ જાય ને તો આપણી બ્રેઝ ઉડી લઈને જવાનું છે લેહ લદ્દાખ. મતલબ 1000 થશે એટલે તરત હાલતો થઈ જશે, પણ 1000 તો તમે ખાલી 30 મિનિટમાં 1000 કોમેન્ટ કરી દીધી. આ એ વાત અલગ છે કે એક ને એક ભાઈ 50-60 કોમેન્ટ કરી હોય, પણ કઈ વાંધો નહીં. આપણે 1000 ની વાત હતી તો 1000 30 જ મિનિટમાં થઈ ગઈ હતી. તો આપણે હોતું તૈયાર થઈ ગયા. હવે બ્રેઝ ઉડીને લઈને થઈ જાય લેહ લદ્દાખ બાજુ હાલતા. કપડા બપડા પેકિંગ કરી વાળ્યા છે થેલો, અને સાથે એક છે ને તમને કહું સરપ્રાઈઝ છે. મતલબ કે અમે 3 જણા જવાના છીએ. એક તો છે ને પ્રદીપભાઈ, હાલો હમણાં તમને દેખાડું. બાકી આ બાજુ જો આ છે ને લોટ છે, ઘઉંનો લોટ, મતલબ કે રાંધવાનું ને એવું બધું અમે લઈ જવાના છીએ. તો થોડું ઘણું એ બધું છે ને, બાકી કપડાં ને એવું બધું પેકિંગ કરી લીધું છે. બસ હવે નીકળવાનું છે. કેમ કે આજ બપોરના બધું આજ તૈયારી કરતા હતા, બધું ભેગું જ કરતા હતા. અને ગાડીમાં છે ને મારી બાજુ અહીંયા તૈયારી કરાવે છે. કાબા હે આ ભાઈ હોતન અમારી એરિયા આવવાના. કયું ગામ ભાઈ તમારું? બોટાદ. બોટાદ. તો બોટાદથી આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે. અને આ જો બોરો લઈને બોરો લઈને ખાંડ 1 કિલો એટલે એક એક વસ્તુ કહેવાની નથી. તો પછી આ બધું હે કરિયાણાનું હે, પછી આ મેગી હે. કેમ અમારે ત્યાં જઈને દુકાન બનાવવાની? ખાવાની આવું નહીં ખાવ. કાંઈ વાંધો નહીં, ત્યાં જઈને દુકાન ખોલવાની છે. કા અને આ બિસ્કિટો હે 3-4 જાતના હે. તો ભાઈ આવું બધું છે જો, હળદર ને બિસ્કિટ ને હળદર, અને આ બાજુ બધું કઠોળ, આવું બધું કેટલું બધું લઈ લીધું છે. હજુ લેવાનું છે, હજુ રસ્તામાંથી ઘણું બધું લેવાનું છે. અને છે ને થોડુંક મોડું થઈ ગયું છે, તો હાલો નીકળવી ફટાફટ. થોડા बहुत सामान यहाँ पर पैक हो चुका है और थोड़ा बहुत इनके यहाँ जाके वहाँ से होने वाला है. એટલે હજી ગુજરાતમાં છે. કાંઈ નહીં, ચાલો હવે ફટાફટ નીકળીએ આપણી સીએનજી બ્રેઝ ઉડી લઈને. વાસણ ડ્રાઈવરના વલેથી 3 જણા જઈએ છીએ. મેં તમને કીધું તું કોણ કોણ? એક તો આપણા પ્રદીપ કાકા, અને એક હાલો પ્રદીપભાઈ, બસ પ્રદીપભાઈ, અને એક કટિયો. અમારા ડ્રાઈવર સાહેબના ઘરે આવી ગયા છીએ, અને એ છે ને એમનો સામાન અહીંયા ગાડીમાં મૂકી રહ્યા છે. ભાડું થાય છે કહી દઉં. આમનું અલગથી લેવામાં આવશે, આમનું આ બધી વસ્તુનું. ઠીક છે. આનું કામકાજ મિત્રો કેવું છે ખબર છે? આને અહીંયા ક્યાંય ટાઈટ નથી લાગતી, એટલે એને ટાઈટમાં લઈ જવાનો. હવે જોઈ ને આ કેવો કોટ નથી પહેરતો. થઈ ગયા છીએ ધીમે ધીમે હાલતા, અને હજે તો છે ને ગાડીમાં ખાલી મારો અને કટિયાનો જ કરિયાવર ભર્યો છે. અમારે પ્રદીપભાઈ નું આણું બાકી છે, અને અમારા બે નો કરિયાવર. આણું જો ભાઈ, આણું કે કરિયાવર બધું એક જ થાય. આટલું ભરાઈ ગયું છે. મતલબ ખાલી અહીંયા એક પાછળ એક જણો બેસી શકે ને એટલું બાકી છે, ને બાકી પાછળ ડેકી બેકી બધું ફૂલ થઈ ગયું છે. ગેસનો બાટલો, વાસણ અને મારા લુગડા, મતલબ ઘણું ખરું છે બાકી છે ભાઈ. ખબર નહીં હવે ગાડીમાં કેટલી જગ્યા રહેવાની છે. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. બધું કઈ રીતે અમે મેનેજ કરવી છે, શું શું થવાનું છે, બસ મજા આવવાની છે તમને બધાને. તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આખી આ સિરીઝમાં જોરદાર મજા આવશે. અત્યારે વાગી ગયા છે 9 અને અમે પહોંચી ગયા છીએ કોકની વાડીમાં ગાજર ખાવા. પ્રદીપભાઈના ગામ બોડી પહોંચી ગયા છીએ, અને વાડીએથી છે ને આવું બધું બકાલું ભેગું કરવી છે. કેમ કે અમે છે ને અરે રાંધવાનું ભાઈ પાંદડા તોડવા માંડ ને ભાઈ. તો જો ભાઈ આ લસણ છે, આ ગાજર છે, અને આ બાજુ બધું મતલબ બકાલું ભાઈ ભેગું થાય છે. કેમ કે અમે રાંધવાનું હોત ને હારે લઈ જઈએ છીએ, એટલે નેક્સ્ટ લેવલ થવાનું છે. એટલે તમને કહેતો હતો તમે છે ને સબસ્ક્રાઇબ કરીને રાખજો, બહુ મજા આવવાની છે આ ટ્રીપમાં. એ દેખો ગાઈસ, इसको है ना बीट बोलते हैं. और અહીંયા છે ને આને જો લોહી નીકળી ગયું. આ લસણના પાંદડા જેવા, તમે કોઈ જોયા નહીં હોય. એન્ડ ધીસ ઇઝ ગાજર. આને કહેવાય ધાણા. જો આવા હોય આને મૂળા કહેવાય. આને કહેવાય તુડ, અને આને પણ
ચાલો તો ભાઈ ફૂલ એન્ડ ફાઇનલ પેકિંગ બધું થઈ ગયું છે, ગાડીમાં ફિટ હોતું થઈ ગયું છે. આ જુઓ તમે કેટલા બધા બાસકા થેલા ને બેલા બ્લેન્કેટ ને બ્લેન્કેટ બધું ભરી જ દીધું છે, એટલે દેવાઈ જ ગયું. અને એટલે કંઈ નહીં તો ભાઈ પાછળ એટલું. અને અહીંયા જો સીએનજી, એટલે સીએનજી શું આને કેવા કહેવાય, એલપીજી કહેવાય ને તું સર, એટલે આવું બધું છે. કેવું એટલે લીમડો બાકી રહી ગયો, જો ભાઈ લીમડો. હાલો આવી ગયા છે. હવે કઈ નહીં, જો કોથમરી લીમડો આમ જો આમાંય ક્યાંય હવે ટૂંકમાં અહીં પાછળ એક જણો બેસે ને એટલી જગ્યા છે, બાકી બધું ભરી જ વળ્યું છે. હવે છે ને નીકળવી ચાલો. એટલે આ ભાઈ ને તો રહી ગયા, હાલો ભાઈ લઈ જવાને. ચાલો 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 એ લે ભાઈ ગયા ભાઈ. હું ઘરે હતો ને ત્યારે ટ્રીપ સેટ કરતા ભૂલી ગયો હતો, તો આ જો ટ્રીપ એ છે, તો એને આપણે 0 કરી દીધી. ટ્રીપ બી એને 0 કરી દેવી. અને ટોટલ જોવો 40,647 કિલોમીટર હાલેલી છે. હવે જોવાનું છે એ કે અમે પાછા આવીને ત્યારે કેટલી હાલી જાય છે, અને આ જે ટ્રીપ એ બી રહી ને એ હોતન એમ જ રહેશે. કદાચ એ ચેન્જ થઈ જાય તો બી તો એમને એમ છે જ તે. તો ચાલો જોઈએ કે આપણે આ ટ્રીપ કેટલા કિલોમીટરની થવાની છે. અત્યારે વાગી ગયા છે રાતના 12:30 અને તમને છે ને મારી આંખોમાં ઊંઘ દેખાતી છે, ઊંઘ. તો ઊંઘ દેખાય ને એના કારણે અમે છે ને હુવાનો પ્લાન કર્યો. અને હુવા માટે અમે કહ્યું હોટલ કે એવું કંઈ નથી રાખવાના, એ સુવિધા પણ અમે હારે લઈને જ આવ્યા છીએ. અને શું કહેવાય, ટેન્ટ કહેવાય. આ ટેન્ટ આ ભાઈનું છે, પણ એને નથી ખબર કઈ રીતે બધું કરવાનું હોય. અને અત્યારે જો આ બાજુ હાઈવે છે અહીંયા, અને આવું કંઈક પડા જેવું છે ભાઈ, ખેતર જેવું છે, એમાં આવ્યા છીએ. ને આમાં છે ને અમારે એકવાર તો લેહ લદ્દાખની પ્રેક્ટિસ થઈ ગઈ, કેમ કે આ તમને મોબાઈલમાં રસ્તો એવો નહીં દેખાતો હોય. બાકી ભાઈ અહીંયા ગાડી લાવવામાં છે ને લેહ લદ્દાખની પ્રેક્ટિસ થઈ ગઈ છે, કંઈ વાંધો નહીં. હવે ચાલો ટેન્ટ ઊભું કરવી. ભાઈ ગલકોડું આપણું બનીને રેડી થઈ ગયું છે, ટેન્ટ આપણે છે ને ઊભું કરવાડ્યું છે ને. હવે જો ભાઈ અંદર પથારી મસ્ત મજાની થઈ ગઈ છે. આ શું કહેવાય, ધાબળાને અને બ્લેન્કેટ ને એવું બધું ભાઈ પાથરી જો હવે સુઈ જવાનું છે એ મજાના. અને અમે બે છે ને હું અને પ્રદીપભાઈ અમે આમાં હોવાના છીએ, અને કટિયો ગાડીમાં હોવાનો છે, કેમ કે આ બેનું જ ટેન્ટ છે. હો ગયા બંધ. યસ કમ્પ્લીટ. બંધ તો થઈ ગયો, ખુલે તો સારું. હવે એ હવે સવારે જોઈશું. ચાલો ભાઈ હવે છે ને બંધ થઈ ગયું છે ને હવે સુઈ જાવી. અને આ ટેન્ટ ક્યાં હતું ને કેવી જગ્યાએ હતું ને એ બધું તમને સવારે દેખાડે. ચાલો હવે અત્યારે સુઈ જવી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. તો ભાઈ તમને તો ખબર જ છે, આપણે કાલે આપણા નાના એવા ઘરમાં સૂતા હતા, અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ભાવનગર ટુ અમદાવાદ હાઈવે ઉપર, મતલબ હાઈવેના કાંઠે ભાઈ આપણે આ પડામાં સૂતા હતા. કંઈ વાંધો નહીં, હવે બધું પેક કરીને બ્રેઝુડીમાં નાખીને પાછી આપણે બ્રેઝુડીને ફટકાવવાની હેલ આપણી મંજિલ તરફ, એટલે કે લેહ લદ્દાખ તરફ. તો ચાલો પહેલાં આ બધું છે ને પેકિંગ કરવાડવી, અને પછી થઈ જાય ધીમે ધીમે હાલતા. तो आप सब देख रहे होंगे कि अभी हमने है ना वो मोढ़ा भी नहीं धोया है. हाँ भाई मोढ़ું નથી ધોયું, અને થઈ ગયા છીએ હાલતા. અને ગાડી ડ્રાઈવ કોણ કરે છે એ તો તમે જો. આપણો કટિયા તો છે ને આ બાજુ બેઠો હે, બાકી પ્રદીપભાઈ ગાડી ડ્રાઈવ કરે. આમાં વાળવા દીધી છે, કેમ કે અહીંયા ક્યાંય અડે એવું છે નહીં. તો ચાલો હવે જઈ ફરીથી આપણે હાલતા થઈ જઈએ. અને આજનો આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવી. બીજો બ્લોગ હમણાં મોઢું ધોઈને પછી ચાલુ કરવાના છે. આજના બ્લોગમાં તમને મજા આવી છે, અને આ સફરમાં તમને પૂરેપૂરી મજા આવવાની છે. હું તમને બધું કહેવાનું છું કે ભાઈ સીએનજી ગાડી લઈને જવાય કે ના જવાય, કેટલો ખર્ચો થાય. હાલો કાંઈ વાંધો નહીં, વાળો. તો ભાઈ સીએનજી ગાડીમાં શું શું પ્રોબ્લેમ આવે, કાંઈ પ્રોબ્લેમ આવે કે ન આવે એ બધું હું તમને જણાવી દઈશ. કંઈ નહીં, આજના બ્લોગને આપણે પૂરો કરી દઈએ. હવે હમણાં મોઢું ધોઈને પછી નવા મસ્ત બ્લોગ આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. ચાલો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, જય માતાજી.